આપણે બધાને ખ્યાલ છે કે છેલ્લા 1 મહિનાથી જયરાજાતા આહિર અને માયાતા આહિરના પરિવાર ઉપર જે અત્યારે જે ઘટના બની છે, જે કંઈ પણ ઘટના બની છે, ગુજરાત સરકાર દ્વારા એસઆઈટીની રચના થઈ, ન્યાયિક તપાસ થઈ, તો છતાં પણ હજી એ મુદ્દો જરા પણ શાંત પડવાનું કોઈ નામ નથી લેતો. હમણાં જ તાજેતરમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી કે હવે ધોકા ઉપાડવા પડે તો પણ કોઈ વાંધો નથી. એટલે શું એક મંત્રી તરીકે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરવાનું છે? આહિર સમાજ પહેલેથી કહેતો આવે છે કે આહિર સેનાએ કોઈ પણ સમાજની વિરુદ્ધમાં ક્યારેય કંઈ કામ નથી કર્યું. એટલી ડિબેટો કરી, એમાં પણ કીધું છે બંને સમાજોને ઝઘડા કરાવવા માટેનું રાજકીય લોકો દ્વારા જે કંઈ પણ કરવામાં આવી રહ્યું છે એ અમે ક્યારેય પણ સહન નહીં કરીએ. અને જો પરસોત્તમભાઈની ધોકા ઉપાડવાની તૈયારી હોય તો 100% અમે એની પાસે જવાબ માંગવા માટે પણ તૈયાર છે. અમારી પણ ખુલ્લી ચેલેન્જ છે. પરસોત્તમભાઈ, તમે ખુદ ડિબેટમાં આવો, કોની સામે ધોકા ઉપાડવા છે એ પણ જણાવો. આપણે બધાને ખ્યાલ છે સરકાર દ્વારા કાયદાકીય રીતે જયરાજભાઈની ધરપકડ પણ થઈ ગઈ છે. એની સાથે જે કંઈ પણ ગુનાઓ થયા હશે એની તપાસ પણ ચાલુ છે. તો પછી મંત્રીઓ દ્વારા સમાજના કાર્યક્રમોમાં આવા નિવેદનો શા માટે કરવા? સમાજને એકબીજાની સાથે ઝઘડાઓ શા માટે કરાવવા? અમે સંપૂર્ણપણે પરસોત્તમભાઈના આ નિવેદનને સંપૂર્ણ રીતે વખોડી કાઢીએ છીએ અને આહિર સેના આવા જ બાબતોમાં કાયમ માટે સમાજની સાથે અડગ રહેશે. પરસોત્તમભાઈ એવી વાત પણ કરી છે કે તમારા મતોની જરૂર નથી. કોને ઉલ્લેખીને એને કહ્યું છે? શું છે? જી ચોક્કસ. પરસોત્તમભાઈને હું પણ એક વસ્તુ પૂછવા માંગીશ. આપણે લોકશાહીમાં જીવીએ છીએ. કોઈ એક જ્ઞાતિથી ક્યારેય પણ ચૂંટણી જીતી શકાતી નથી. એટલે જો એ હકીકતમાં એવું કહેવા માંગતા હોય કે આહિર સમાજના મતોની મારે જરૂર નથી, તો ચોક્કસથી 2027ની ચૂંટણીમાં આહિર સમાજ આવી જ રીતે 100% સામે સામું જો કંઈ પણ કરવાનું થશે તો એ કરવા માટે તૈયાર છે. આગામી કોઈ કાર્યક્રમ? આગામી કાર્યક્રમની અત્યારે કોઈ પણ પ્રકારે કઈ તૈયારી નથી. ચોક્કસથી હજી પણ જો પરસોત્તમભાઈ પોતાનું નિવેદનમાં કોઈ સ્પષ્ટતા નહીં કરે તો ચોક્કસથી એક મહાસંમેલન અથવા શક્તિ પ્રદર્શન બોલાવવાની આહિર સેનાની સંપૂર્ણ તૈયારી છે. જે રીતે સોશિયલ મીડિયા પર ટીકા કરવામાં આવી રહી છે અને કહેવામાં આવ્યું છે કે જયરાજ આહિરની ધરપકડ થયા બાદ એમને વરઘોડો કાઢવાની વાત કરી છે, આવી ટીકા ટિપ્પણીઓ છે. જી, એ કાયદાની વાત છે. જે કંઈ પણ ગૃહ વિભાગ દ્વારા જે કંઈ છેલ્લા ઘણા સમયથી નક્કી કરવામાં આવ્યું છે એમાં અમે કોઈ પ્રકારે કંઈ ટિપ્પણી નહીં કરીએ.